ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। પંચમહાલના શહેરા નગરમાં આવેલી કન્યા અને કુમાર શાળાનું નવીન મકાન 4 કરોડ 15 લાખના ખર્ચે તૈયાર થઈ જતા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। નવનિર્મિત કન્યા અને કુમાર શાળાના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૃણાલ હઠીલા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક તેમજ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારિયા, સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, બીઆરસી રાકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ। વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે નવનિર્મિત કન્યા અને કુમાર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનું શિક્ષણ પરિવાર દ્વારા ફૂલોનું બુકે, સાફો પહેરાવીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શાળાના રસ્તા માટે તેમની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી। 415 લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત કન્યા શાળાના 17 અને કુમાર શાળાના 13 મળીને કુલ 30 ઓરડાઓમાં સ્માર્ટ ક્લાસ, વિજ્ઞાન લેબ, કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓથી સજ્જ આ શાળાનું નવીન મકાન છે। આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, મુકેશભાઈ પટેલ, કુમાર શાળાના આચાર્ય અહેમદ ખાન પઠાણ, રફીકભાઈ આરબ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષણ પરિવાર ઉપસ્થિત રહેતા કાર્યક્રમને સફળતા મળી હતી। આજરોજ શહેરા કુમાર શાળા અને કન્યા શાળાના 30 ઓરડાઓ માટેનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું। આ ઓરડાઓ લગભગ કેટલાય વર્ષોથી 125 વર્ષ કે એની આસપાસના વર્ષો દરમિયાન બનાવવામાં આવેલા। વરસાદ આવે ત્યારે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં પડતું હતું, બાળકોને બેસવા માટેની ખૂબ તકલીફ હતી। એના માટે ભૂપેન્દ્રભાઈની સરકારે 4 કરોડ 15 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવીને 30 ઓરડાઓનું આજે બાળકો માટે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, લોકાર્પણ કરવામાં આવેલું છે। અને આ બાળકો માટે શહેરા તાલુકામાં પણ દરેક સ્કૂલમાં જે ઓરડાઓ બાકી છે એ ઓરડાઓનું 384 અને બીજા 64 એવા ઓરડાઓ મંજૂર કરવામાં આવેલા છે। એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે એટલે એ ઓરડાઓ પણ કામ કરવામાં આવશે। એટલે શહેરા તાલુકાના બાળકો માટે, કન્યા શાળાના બાળકો માટે, કુમાર શાળાના બાળકો માટે સારી રીતે ભણે, સ્માર્ટ ક્લાસ, આ બધી જ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારે વ્યવસ્થા કરેલી છે। એટલે મને લાગે છે કે સરકારમાં જે ગ્રાન્ટ આવે છે એનો સદુપયોગ થઈ બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારા ઓરડાઓ, ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આજના દિવસે 30 ઓરડાનું લોકાર્પણ કરવામાં આવેલું છે। જય હિન્દ, જય ભારત। બાળકોની કન્યા શાળામાં આવવા માટેનો રસ્તાની જે થોડી તકલીફ છે એની અંદર મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા મેં આજરોજ ફાળવ્યા છે, જાહેરાત કરી છે। એટલે એ પણ બાળકોના આવવા માટેની મુશ્કેલી ન પડે કન્યાઓને એના માટેની ગ્રાન્ટ આપી છે। આજે શહેરા તાલુકાની અંદર 13 કન્યા શાળા અને બીજા 17 કુમાર શાળાના કરીને 30 ઓરડાઓ છે એના લોકાર્પણ કાર્યક્રમ છે એ વિધિવત રીતે ખૂબ સરસ રીતે સંપન્ન થયું। આ સિવાય તાલુકાની અંદર બાકી જે ઓરડાઓ છે એના પણ 6 ટેન્ડર ભરાઈ ગયા છે અને એના પણ વર્ક ઓર્ડર ટૂંક સમયમાં આવી જશે। હમણાં 4મી તારીખ સુધી રીટેન્ડરિંગની પણ જાહેરાત પૂર્ણ થઈ છે। એટલે એમાં પણ આશા છે કે બાકીના જે ઓરડાઓ છે એ પણ એની અંદર મંજૂર થશે। તે સિવાય નવા જે બાકી ઓરડાઓ છે, નવા જે ટેન્ડરિંગમાં છે, ફ્યુચર ટેન્ડરમાં આવશે એ પણ ઝડપથી પૂર્ણ થશે। એટલે ઓરડાઓની જે સ્થિતિ છે એ અત્યારે ખૂબ સારી પરિસ્થિતિમાં છે। વધુમાં વધુ ઓરડાઓ છે, શાળાઓ છે એ નવીનીકરણ તરફ છે। એ ઉપરાંત સ્માર્ટ ક્લાસ પણ શાળાઓમાં ઉપલબ્ધ થઈ ગઈ છે। ધોરણ 6 થી 8ની અંદર તમામ વર્ગ દીઠ સ્માર્ટ વર્ગ મળે છે। 15 કોમ્પ્યુટર ધરાવતી અદ્યતન કોમ્પ્યુટર લેબ પણ શાળાઓમાં સજ્જ છે।